રામ રામ ને સીતારામ બધાને માતાજી હું સારું કરે અને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે અગાશી ઉપર આવતા રહ્યા છીએ અને શિવાની બેની એવા છે નૈતિક ભાઈ જો એને પતંગ સગાવી દેશે અને અત્યારે શિવાની તોફાન જ કરતી હતી, એને પતંગ સગાવવું ને એવું બધું કામકાજ હતું. અને આજ તો આપણે પ્લાસ્ટરનું કામ બંધ છે એટલે આજે કંઈ કામ ચાલુ નથી, પણ નોખું અલગ અલગ કામ કરવાનું હોય એવું બધું છે. પેલા તો બધાને એમ કહેવાય કે રામ રામ ને સીતારામ ડાયરા ને તો એમ કહેવાય કે પ્લાસ્ટરનું કામકાજ અમારે ચાલુ થઈ ગયું છે અને ઘણું ખરું પૂરું થઈ ગયું છે. પણ હારવાર એક થોડીક નુકસાની હોય ત્યાં આવી ગઈ છે, એટલે કે તોડફોડ હોય ત્યાં કરવી પડે છે એવું બધું છે. કેમ કે આવું આપણે કાંક ને કાંક કામકાજ કરતા હોય એટલે થોડીક નુકસાની હોય ત્યાં હારવાર હોય. પણ આજે કામ બંધ છે કેમ કે ગણપતભાઈની ક્યાંક બહાર જવાના હતા, એને બીજે કામ ચાલુ હતું નાકણ આટો મારવા જવાના હતા એવું બધું છે. અને આપણે ઓલી સાઈડ એમ કહેવાય કે એક બાથરૂમનો સેટ પણ તૈયાર થઈ ગયો, એટલે કે ખાલી પ્લાસ્ટર માર્યું છે ને એક બાકી છે. અને બાકી એમ કે બહારની જે દિવાલ આવે ને એ પણ પ્લાસ્ટરની બાકી છે. અને આપણે આ સાઈડનું પણ પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે અને ઓલી સાઈડ એટલે કે બે બાજુ હોલના શટર જે આવે ને એ પણ સરસ મજાનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. અને પારાપીટનું જરીક એમ કહેવાય કે અભી ટેલર શરૂ થયું છે, જે પિક્ચર તો અભી બાકી છે. પણ એમ કે સાઈડના જે પડખા આવે ને એ પારાપીટના કમ્પ્લીટ થઈ ગયા છે. શિવાની બેન અમારે તો અહીંયા હવે મારે હારવાર આટા મારે છે એવું બધું છે. પણ અમારે મેન ઉપાધિ આની જે હતી ને એ વહી ગઈ. ખાલી આ એક આ બાવણું પેક કરવી, આ બાજુનું તમને દેખાય છે ને ગાવડું, એને પેક કરવી ને એટલે સ્લેબ ઉપરથી ક્યાંય નાના છોકરાની ઉપાધિ હવે નહીં રહે એવું લાગે છે. ખાલી 2 બાવણાનો ખર્ચો કરવાનો છે. નાની નાની બાવણી કયો તો જાળી મુકાવે ને મયુર ને શિવાની ને છે ને બેન ભળે, બે બાંધતા નથી નહીં. શિવાની બાંધે તારા રે દાંત કાઢે તું કાક તો બોલ એટલે અમને ખબર પડે તું હું કેવું બોલશો એમ. શિવાની તારા બાંધે હે, લડાઈ કરે તારા રે શિવાની લડાઈ હે લે વહી ગઈ બેન ઉભી થઈને. જો બે બેલામાં જ બેઠા હતા નહીં. મયુર છે ને કાક બોલે ક્યારેક ક્યારેક પણ ઓછું જ બોલે. તો આપણે છે ને જો પારાપીટનો આ ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે, હું બરોબર આડો આવતો છે ને એટલે વ્યવસ્થિત નહીં બતાતું હોય, પણ થોડું સાઈડમાં થઈ ગયો એટલે તમને હરખું બતાવી જોવો તો કેવી પેટર્ન લાગી. ખાલી એક જ છે હજી, આગળની જ બધી પ્લાસ્ટર થઈને કમ્પ્લીટ થાય ને પછી જ એનો દેખાવ આવશે ને એની કાંઈ વાત પૂછોમાં એવો બધો ઉઠાવ આવશે. તમારા બધાની ઘણી કોમેન્ટો પણ હતી કે તમારી પારાપીટ બતાવો, પણ હવે બસ ટૂંક જ સમયમાં આ રીતે તૈયાર થઈ જાય ને પછી તમને બતાવીને તો વધારે મજા આવે. પણ અત્યારે પ્લાસ્ટર ન કર્યું હોય એટલે એટલી બધી વ્યવસ્થિત ન બતાય, એટલે કીધું થોડીક રાહ જોવો એવું છે એમને. આ દિવાલ લેવાની હતી ને એટલે આટલી આ પારાપીટ કમ્પ્લીટ કરી નહીં. પણ શિવાની જે દસ આમ સોનું કર્યું ને તે આમ નખે આમ ઢળે નાના નાના હાથ ફેરવે. કેમ સુનો ખાવો સારા સુનો ખાવું એમ થાય છે પાકી જાય ને પછી ઉકળશે નહીં, પણ તોય આમ નખ પર એટલે આમ લીટા પડી જાય. હજી તાજું છે ને તાજું છે ને હજુ કાલનું કામ છે આ, એટલે તું આ ઘી ઉભી રે ના તારે એમ નથી કરવા આવું. આ છે ને ગોખલા મોટા મોટા હતા ને પ્લાસ્ટર નું કામ કર્યું ને એટલે નાના નાના કરી નાખ્યા. આઈને જેવા છોકરા ડોકાય ને ખાલી આમ ટીંગાઈ નો અગર નહીં. પણ આપણે છે ને નૈતિક ભાઈ નો ફીસર આવી ગઈ છે એટલે વાદાથી પર પતંગ સગા વાવતા જાય. હવે તમારે છે ને કાંઈ બીક નહીં રહે કે પારાપીટ આપણે સગે છે ને સરસ મજાની. આમ તો શિવાની જોવો તો ફિરકી કેવી પકડતા આવડે એને આમ જોવો. એને ભાઈ પતંગ સગાવે અને શિવાની ફિરકી દાલ રાખે. અને આ વર્ષે તો બધા ખેર ઉપર આ આગાશી ઉપર રહેશે નહીં નૈતિક. દાંત આવે તો આપડે ઓલી બાજુ પારાપીટ જોઈને આવ્યા ને એવી જ પારાપીટ ની ડિઝાઇન આ બાજુ છે, એટલે સેમ બે બાજુ હરખી રાખવી પડે ને નોખી નોખી નો થાય જાય. એટલે આ બાજુ છે એવી ઈ બાજુ છે, જો આ બાજુ ભાગમાં એવી અને આ બાજુ તે સેમ હતી ને ઓલી બાજુ ત્યાં એવી જ છે. અને અહીંયા થોડુંક આપણે બાથરૂમ ઉપર અહીંયા હજી સંતર કામ બાકી છે. હજી છે ને આપણે તો અહીંયાથી આપણે પારાપીટ કરવાની છે, પણ આને કીધું આપણે સેલે રાખશું. કીધું માલ સામાન એવું બધું ચડાવવાનું થાય ને તો કીધું વચમાં નડે ને. અને આ દિવાલ પર એમ કે તો નીચે હળંગ લેવાઈ ગઈ છે અને ઓલો તો આગળ કાંક એવો પટો આવ્યો છે. અને હજી આમાં આપણે લાદી સ્ટાઇલ હોય ત્યાં થઈ જશે, કારણ ઓલપા જેવો બાથરૂમનો સેટ છે ને એવો આ બાજુ ને આ બાજુ આપણે કમ્પ્લીટ જ કરવાનો છે, તૈયાર કરી દેવાનું. હારો હા ખાલી લાદી સ્ટાઇલ બાકી રેસ, બાકી બીજું તો લાઇટ ફિટિંગ ને નળ ફિટિંગ ને એવું તો ઘણું થઈ જ ગયું છે. કેતા તો આપણે છે ને જો એક બાથરૂમ કમ્પ્લીટ થઈ ગયું છે અને ઉપર સુનો હોય તેને કરી નાખ્યો. તો ગણપતભાઈ કે આમાં છે ને ઉપર હોય તેને આપણે પ્લાસ્ટર કરી નાખ્યું. એટલા સારું ક્યાં આપણે કોટી કરવી, એટલે કીધું હારો છે ને પ્લાસ્ટર કરી નાખ્યું છે. આ સરસ મજાનું કમ્પ્લીટ અને આ બાજુનું બાકી છે, પણ કાલે પણ આમાં કામ લેવાનું થાય એવું બધું છે. સમજો પાણી કમ્પ્લીટ કરી નાખ્યું છે. આ ભાગ આ જે બાથરૂમનો સેટ રહ્યો ને એ ગણપતભાઈ કે હું તૈયાર કરી દઈશ, એટલે કે ઓટો બોટો ને આમાં લાદી સ્ટાઇલ ને એવું બધું કામકાજ કરવાનું થાય ને એ ગણપતભાઈ છે ને કાં જ આપણે આ ભાગ
કમ્પ્લીટ થઈ જાય એવું છે. તને ખબર હતી? એવી મને નથી ખબર, લાદી સ્ટાઇલ ની નથી ખબર, ખાલી પ્લાસ્ટર સુધીની ખબર હતી કે ત્યાં સુધીનું આપણે કમ્પ્લીટ કરાવવાનું છે એમ. એવું બધું છે. પણ હે ને કીધું આપણે ટાઈલ તો કાંઈ લેવા નથી જવાનું, તો કીધું આ પડે છે ને તો હારો લગાવી દઈશું. અને આ જે સીડી નીચે આપણે ખૂણો રહ્યો ને આ પણ કાલે જ આપણે કમ્પ્લીટ થઈ ગયો હતો. અને આ બાજુનો ભાગ જે તમને દેખાય ને આ પણ સરસ મજાનો કમ્પ્લીટ થઈ ગયો છે. અને આવી જ રીતે ઓલી સાઈડ હોય તેને કમ્પ્લીટ થઈ ગયો છે. હા કેમ? હા, બે બાજુ આવી પેટર્ન ને આ રીતનું છે, એવું ઓલી બાજુ છે ન્યાય પ્લાસ્ટર ને એવું કમ્પ્લીટ થઈ ગયું છે ને આ રીતના પટ્ટા ના હતા ને પાડ્યા છે નહીં. હા આવું છે. એટલે થોડી ગમતી આપણે ખરીદી હોય તેને કરી ગયા છીએ. હવે આ રૂમમાં આવતું એટલે નકરા પડઘા જ પડીશું. એક આપણે છે ને પિત્તળનો શેરબો લઈ આવ્યા છીએ અને સરસ મજાના થોડાક પથ્થરના કટકા હોય તે લઈ આવ્યા છીએ. કેમ કે ગોખલામાં ને એમાં મૂકવાના થાય ને એટલા માટે, બરોબર. તો જો આવો કાંક કલર ગોખલામાં મૂકવા માટે પસંદ કર્યો છે, કેવો લાગ્યો. આમાં તો આપણને બહુ ખબર ન પડે ને રસોડામાં હોય તેને આવી જશે હો પથ્થર આના કટકા. ત્યાં ગોખલા કબાટ મૂક્યા છે એમાં આવશે ને. હા બધા જેટલા કબાટ મૂક્યા છે ને બધે આવી જશે. 4 રૂમ, 2 રસોડા અને ઓસરીના ભાગમાં જે મૂક્યા હોય ઈ પણ આવી જશે. તો હે ને મેં તમને જે નુકસાનીની વાત કરી હતી ને એ વાત તમને હવે જરાક જણાવી દઉં. બહુ લાંબુ શું કરવું કા? શું નુકસાની થઈ આપણે તને ખબર છે? થોડીક એવી નુકસાની છે. થોડીક એવી, કેમ કે તમને જો આમાં દેખાતું હશે આમાં શું નુકસાની થઈ ગયો. કેમ કે આપણે છે ને આ જે તમને ભાગ દેખાય ને એમાં આપણે પ્લાસ્ટર કરેલું હતું. પાણીના લીધેથી આપણે કર્યું હતું ને એ હવે આપણે તોડી નાખ્યું છે. તોડી હા એમ બધા કેતા હતા ને એટલું જૂનું લાગે છે ને આ નવું લાગે છે એટલે તોડ નાખ્યું. હા એટલે તોડી નાખ્યું. અને આ નારવાર કઈ હાંધા ને એવું થાય નહીં ને તો કીધું તોડી નાખો. બીજું હું એટલે વ્યવસ્થિત પાછું કરવાનું થાય. હા વ્યવસ્થિત પાછું થાય. હાથે બોલાવી દીધી ધબા ધબી આવું નવું સાઈડ છે ને ઓલી સાઈડ હોય ને આપણે તોડી નાખ્યું. આપણે હે ને જો થોડુંક બકાલું લઈ લીધું હે. દાદા આયા હતા ને એટલે કીધું હારો થોડીક ખરીદી કરી લીધી. થોડું લાગે તમને? થોડું લાગે ફુરાવર હાલો તે મૂકી દેવાનું. શિવાની બેન છે ને જૂના ઘર બાજુ રમવા વહી ગયા છે. અને આપણે એમ કેવાય કે વેકરાની જે લારી ખલવી હતી અહીંયા આ છે ને આખી સળાઈ ગઈ. જો ખાલી એમાં એટલું ડાકે નીકળ્યું પણ થોડોક ઝીણો આવી ગયો છે. મને એવું નથી જાણતું પણ કાંઈ વાંધો નહીં, કેરો આવી ગયો છે. અને અહીંયા સટ્ટો હોય છે જો મારી દીધો હોય સરસ મજાનો. જો આ તમને દેખાય ને ભોગાવો અને કાળી રેતી બેનો મિક્સમાં સટ્ટો મારી દીધો. આપણે છે ને કાલથી જ આપણે રસોડામાંથી હવે મુહૂર્ત થઈ જાય પ્લાસ્ટર કરવાનું કામકાજ સમજાણું. કેમ કે હવે આ ભાગ પેલા લઈ લેવી અને પછી જે કાંઈ બારોબાર થોડું ઘણું રહ્યું હોય હમણાં તમને જે તોડેલું બતાવ્યું ને ઈ ને બાથરૂમનું ને ઓલી સાઈડ છે ને ઈ ખાલી કામ લેવાય જાય. પછી બહારનું કામકાજ તમામ કમ્પ્લીટ થઈ જાય અને હવે રૂમમાં ચાલુ થઈ જાય. જો કાલથી જ રસોડામાં કામકાજ પ્લાસ્ટર કરવાનું ચાલુ કરી દેવાના છે. અને ભોગાવામાં છે ને આપણે ઉપાધિ નહીં રહે. કેમ કે ભોગાવો નહીં લાવવો પડે. એક હારે 3 ટ્રેક્ટર ઉતારી દીધા હતા એટલે હે ને હજી આટલો પડ્યો છે. એટલે ઘરમાં એવું છે કે પ્લાસ્ટર બધું થઈ જાય. ઓછરીમાં કાળી એક રેતી લાવવી પડશે. કાળી રેતીના હજી 2 ફેરા આવશે એવું મને લાગે છે. હજી 2 ફેરા ભરવા જવું પડશે. આપણે હે ને આ બાજુ તે પ્લાસ્ટર કરેલું હતું ને નાકણે જો તોડી નાખ્યું છે. હા તને ખબર હતી આ તોડી નાખ્યું? હા 2 તોડ્યું મને ખબર જ છે. ક્યારે તોડ્યું? આ કામ હાંજે ઉપાડ્યું વાળું કરીને ધબા ધબી બોલે નહીં બોલે નહીં કે ગણપતભાઈ નું કેવું આમ એવું લાગતું હતું કે મારું કામ કરેલું છે ને એટલે આવું આ કામ એનું કરેલું નતું એટલે કે બધું મારું જ રહેવું પડે કે એવું નતું. પણ ઈ હે ને થોડુંક આમ તવડા પડી ગયા હતા, ફાટી ગયા હતા, થોડુંક પાલેસ વાળું હતું ને એટલે કીધું આપણે સારું ફરી કરી નાખ્યું. નહીં કીધું આજે પ્લાસ્ટર કર્યું ને એ બધાથી હાવ અલગ જ પડશે એટલે કીધું હવે તોડી નાખ્યું. અને એમાંય પાછો મોરો આવતો હતો આગળ આવતું હતું ને એટલે તકલીફ પડે. નકર તો રેવા દેત ને તોય હાલ કીધું આગળ તો નબળું દેખાવું જ ન જોઈએ એટલે કીધું તોડ નાખ્યું અને ફરીને આપણે મારી દઉં એટલે બધું ટોટલિંગ કામકાજ નવું થઈ જાય. અને શું અને આ બાજુ તો ઠીક મહેમાન આવે ને સીધા ના જ આવે ઓલી સાઈડ મોકામાં દેખાય. અને આપણે જે આ બાજુ તમને જે બાથરૂમ નો સેટ બતાવી ને એવો ને એવો જ આપણે ઓલ બાજુ કમ્પ્લીટ કરવાનું થાય. કે આજ માયલી હજી સ્ટાઇલ આપણે પડી જ છે એટલે એને આપણે ઓલી સાઈડ લગાવી દઈશું. બરોબર. સામાન તો 2 બાથરૂમ નો હારે જ લાવતા સેટ હારે જ લાવ્યા હતા. થોડીક વસ્તુ ઘટશે લઈ આવીશું. તો હવે આપણે આ બધા ટોને નીણ નાખવાની છે ને આટલી નીણ જ અહીં છે એટલે આ પેલા બધાને શેષ થોડી ઘણી એમ કેવાય ને પરસાદી આપી દેવી અને પછી આપણે જવાનું છે વાડીમાં. આજ તો બધું કામ મારા ઉપર એક ઉપર હશે. બાની બધા જતા રહે, વસના મમ્મી આજ તો જતા રહેશે, બધા જીરું નીંદવા જતા રહેશે. કેમ કે આ પ્લાસ્ટરનું ને એવું બધું કામ બંધ હતું ને એટલે બધા વાડીએ જતા રહ્યા. હું હતી એટલે મારે ઠોરમાલનું ને એવું બધું કરવાનું હતું. ને બળદ જો આપણે સામે બાંધાસ પડાવવા એને જ નાના વાટીને આપણે નાખવાની છે. એટલે હવે આજ કોઈ છે નહીં એટલે ભારા ચડાવવા આપણે લીલાબેન ને લઈ જવાના છે. એ જો તુર ઉતારે છે
તું ઉતાર લીધી તમે? હા કઈ છે નહીં બેન, થોડી ઘણી છે જોવો ને. થોડીક જ છે ને? નાખવા લઈ લઉં ને, થોડાક દાણા નીકળે. હા, ફુલાવર બકાલું લીધું છે ને એટલે એમાં તુર નાખવા દાણા લઈ લે. અને પછી મારા આવજો ભારા ચડાવવા. તમે વાટો એટલે હું આવું ને. આપણે પેલા વાટવા દારૂ, પેલા તો બધા નાખવાની ને વાટવાની ને પછી આવશે લીલાબેન. હું આવી ને એટલે બળદ બે મારે સામું જોઈ રહ્યા છે ને બે ને આપણે અત્યારે નીંદ નાખવાની છે. એટલે વાટી નીંદ નાખવાની છે ને અહીંયા આપણે છે ને બળદ ને અહીંયા લાવી છે, આને નીંદ ખવડાવી દેવી અને સાંજે પાછા આપણે ના લઈ લેવી છે ઘરે, એટલે ફરજામાં પાછા બાંધી દેવી અને આખો દિવસ આને રાખીને એક જ વાર અત્યારે પાણી પીવી એટલે અહીં લઈ જાવી એટલે પછી પાણી દેખાડવી. પણ અત્યારે છે ને આપણે આ મકાઈ ખાઈ વાટવા મળવાનું છે ને બધાને એમ કહેવાય ને, પેલા તો આને નાખશું પછી ઓલા પણ એના બાંધા છે એને થોડી ઘણી નાખવાની થાય, એટલે હવે બસ વાટવાનું ચાલુ કરી દેવી આપણે. તો અત્યારે છે ને આપણે બે બળદને મકાઈ વાટી નાખી દીધી છે અને બે ખાવા મળ્યા છે. જો એકને આ બાંધો છે ને એકને થોડોક શેટો બાંધો છે અને બગલું જો પાસે આવી ગયું છે. હવે બળદનું તો કામ ઘણું ખરું કમ્પ્લીટ થઈ ગયું, આપણે નીંદ નાખવાનું પણ હવે ઘરે નીંદ લઈ જવાની છે, હાંજ હાટવું ને વહેલા આપણે નાખવાની થાય એટલે એના ભારા કરવાના છે. એટલે હવે મારે છે ને ફટાફટ ભારા વાટવાનું ચાલુ જ કરી દેવાનું છે. તો આપણે અત્યારે સરસ મજાનું ફુલાવરનું શાક બને છે, મરચું ને એવું બધું નખાઈ ગયું છે, ટમેટા ને બધું, એક કોથમરી અને ખાંડ, બે વસ્તુ ખાલી આપણે બાકી છે. અને વંશભાઈ ને વિયાનભાઈ ટમેટા ખાવાનું હાલે બધા. હું જોવા જાઉં તારે પથ્થર જોવા જાઉં તે જોઈએ ને જાને કઈ હારે લઈને જ બેઠા અમે. હા, ગોખલા માંડે થઈ. તો અત્યારે છે ને આપણે તો વાળાનું કમ્પ્લીટ થઈ ગયું છે, ઘઉંના રોટલા છે ને બધું છે, સરસ મજાનું ફુલેવરનું શાક બનાવી નાખ્યું છે અત્યારે. હાલો બધા વાળું પાણી કરવા. પેલા તો એવું કેવું છે કે કોના કોના ઘરમાં આવા લોકો છે જે ટમેટા આમ કરીને એક બાજુ તારવે, એવા હશે તો ખરા મોસ્ટ ઓફ. એક તો ઘરમાં એવું હોય જ, તે હોય કે ન? ફેવરિટ શાક છે હંધાઈનું ટમેટા, ફુલાવરનું શાક છે, પણ ટમેટા શિવાની પપ્પાને છે ને એક બાજુ કાઢવાના, શાકમાં નાખવાના ખરા પણ પછી તારવી નાખવાના. તો આવું કાંક સરસ મજાનું ફુલાવરનું શાક, દૂધ ને એવું બધું છે વાળુમાં. તો આપણે વાળું કરવા બેસી ગયા છીએ. હવે મોટા ભાઈને વાળું કરી લીધી છે, વારા ફરતે અમારે વાળું કરવા બેસવાનું હોય ને અમે બે બાકી છે એટલે અમે બે વાળું કરવા બેસી ગયા. મેં તો ટમેટા કાઢી દીધા પણ શિવાની પપ્પાને તોય ટમેટા રહી ગયા છે નહીં કાઢવું પડે. બધા એક ટમેટું નહીં રેવા દે અને બધા ટમેટા છે આ તપેલામાં હશે, નાખવાના ખરા પણ ખાવાના નહીં. તો એવું બધું હાલે અમારે. હાલો તો છે ને સરસ મજાનું દૂધ ને એવું બધું શિવાની પપ્પાને અપાઈ ગયું છે અને આપણે એવું લેવાનું બાકી છે. તો વાળું પાણી કરી લેવી શિવાની બેનને. તો આપણે વંશભાઈને એને જ બધાને પેલા જ ખવડાવી લીધું છે. છોકરાને આપણે પેલા ખવડાવવાનું ને પછી છોકરાને રમાડવા વાળા ખાય અને બાકી પછી છેલ્લે અમે હોય એટલે અમે વાળું કરી લેવી. હવે તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.